जय हिंद स्टूडेंट। હવે જો અહીંયા ધોરણ 5 ની અંદર આપણે 10મું ચેપ્ટર જોતા હતા, 10મું અને 100મો ભાગ. એની અંદર સ્વાધ્યાય પોથી કરાવતા હતા. છેલ્લે આપણે તમને અપૂર્ણાંક વિશે અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરવાનું આપણે શીખવાડતા હતા. તો પોઈન્ટ વાળી સંખ્યા હોય, દશાંશ સંખ્યા આપી અને અપૂર્ણાંકની અંદર રૂપાંતર કર્યું હોય તો કેવી રીતે કરી શકાય. અપૂર્ણાંકના 3 પ્રકાર આપણે જોયા હતા, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ કેવો હોય, નાનો, છેદ કરતા અંશ નાનો હોય. અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો, છેદ કરતા અંશ મોટો હોય. અને ત્રીજો છે એનો મિશ્ર. તો મિશ્ર એટલે પૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક બે ભેગા થાય એટલે મિશ્ર અપૂર્ણાંક બને છે. તો આગળ આ ત્રણે ત્રણ અપૂર્ણાંકનું ભણવાનું તમારે આવે જ છે. છઠ્ઠા ધોરણની અંદર તમે જોશો એટલે આવશે, એટલે વાંધો નહીં. અત્યારે આટલું યાદ રાખજો તમે, આગળ પછી આપણે શીખવાડીશું જ્યારે બી છઠ્ઠાની અંદર આવશે અને કેવી રીતે લખવાનું એ પણ આપણે તમને શીખવાડીશું. તો દરેક વિદ્યાર્થી, દરેક સ્ટુડન્ટ અહીંયા એની અંદર સ્વાધ્યાય પોથી અને ની અંદર અને ચોપડાની અંદર વ્યવસ્થિત લખેલું હશે. તો એ ધ્યાન રાખજો તમે. એ સમયસર દરેક વિદ્યાર્થીએ પૂરું કરવાનું છે, બાકી કંઈ રહેવા દેવાનું નથી. જે પણ હોય એ દરેકે વ્યવસ્થિત સારા અક્ષરે પૂરું કરી લેવાનું, એ બાકી રહેવા દેવાનું છે નહીં. જે પણ વિડીયો આવે તમારા, એ વિડીયો તમારે રોજે રોજ એ જોતા રહેજો. એમાં પણ બાકી ના રહેવા દેતા. વિડીયોની અંદર જે પણ આપણને આપતું હોય એ દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું. હવે જુઓ અહીંયા સ્વાધ્યાયની 11મો દાખલો હતો. આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરવાનું છે. તો મિશ્ર અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરવા માટે કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ એ આપણને આપેલું છે. તો 11 માં જે છે દાખલા નંબર, એની અંદર પહેલી રકમ આપણને આપેલી છે એ 3.7. હવે 3.7 આપી છે અને મિશ્રમાં રૂપાંતર કરો તો કેવી રીતે? તો પોઈન્ટ કાઢી નાખીએ તો 37 ના છેદમાં 10 થશે. હવે આને મિશ્રમાં ફેરવવું છે તો અહીંયા 10 લખી દીધા. 10 નો ઘડિયો બોલવાનો 37 થી વધવો જોઈએ નહીં. તો 10 નો ઘડિયો તો 10 તરી 30 અને 30 માં કેટલા ઉમેરે? તો 37. તો 7 ઉમેરે તો 3.7 ના છેદમાં 10. તો આ રીતે આપણે એને મિશ્રમાં રૂપાંતર કરી શકાય છે. બીજો જુઓ 5.03. આને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યો તો કેટલા થાય? 503 છેદમાં 100. હવે આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ. તો 100 આવી ગયા. હવે 100 આવી ગયા એટલે 500 છે એટલે અહીંયા 5. 100 ગુણ્યા 5 એટલે 500 ને ઉપર 3. ત્રીજો છે 947. 9.47 એટલે 947 છેદમાં 100. તો આને પણ આપણે એ જ રીતે અહીંયા બે અંકી પોઈન્ટ છે એટલે 100 લખ્યા, અહીંયા 9 એટલે 900 અને ઉપર 47. તો આ રીતે આપણે એને કરી શકીએ છીએ જે સંખ્યા આપણને આપી હોય એ રીતે. ચોથા નંબરનો જો 37.6. તો 37.6 લખ્યા આપણે તો 376 છેદમાં 10. હવે જો અહીંયા 10 છે, હવે આને ધ્યાન રાખવાનું છે 10 છે અને આપણને આપ્યું છે 300 તો અહીંયા 10 આપ્યા છે તો આપણે એની અંદર અહીંયા લખીએ 10. તો અહીંયા કેટલા લખીશું? તો આપણે જો તો પહેલી સંખ્યા 37 આપી છે તો 37 લખી દેવાના. કેટલા લખી દેવાના? આ સંખ્યા જે આપણને આપી છે, જો પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે આપણે પૂર્ણાંકની અંદર લખીએ, પોઈન્ટ પછીની સંખ્યા અંશની અંદર અને પછી નીચે છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 6. તો 37 પૂર્ણાંક એટલે વાંચવું હોય તો આ રીતે વંચાય 37 પૂર્ણાંક 6 ના છેદમાં 10. કેટલા વચ્ચે? 37 પૂર્ણાંક 6 ના છેદમાં 10. પછી એક દાખલો જોઈ લે આપણે 25.02. 25.02 આને ખેલો તો આપણે કેટલા લખાય? 2502 છેદમાં 100. આને રૂપાંતર કરવું આપણે તો 100 25 અને અહીંયા 2. 25 પૂર્ણાંક 2 ના છેદમાં. આ રીતે આપણે એને રૂપાંતર કરી શકાય છે. બાકીના દાખલા છે એ તમે જાતે કરી દેશો, બરાબર. જે પણ આપણે આપ્યા છે એનું રૂપાંતર કરીને આ રીતે આપણે સંખ્યા લખી શકાય છે. પછી દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરવું. દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે. તો દશાંશ સંખ્યાથી આપણે એને ખાલી જગ્યા પૂરવાની છે. તો કેવી રીતે પૂરી શકાય એની અંદર આપણે જોઈએ તો દાખલા નંબર 1 3.4 ના
છેદમાં 10 આને દશાંશ સ્થળની સંખ્યા પૂરી છે તો 3 પૂર્ણાંક 4 ના છેદમાં 10 આમ જો 3 પ્લસ 0.4 આને દશાંશમાં ફેરવી દીધે પછી આપણે લખીએ તો 3.4 આ રીતે આને ફેરવી શકાય છે। પછી જો 5 પૂર્ણાંક એટલે 5 પ્લસ છેદમાં 7 ના છેદમાં 100 તો અહીંયા જો 5 પછી પ્લસ અહીંયા આવશે 0.07 બરાબર કેટલા આવશે 5.07 કેટલા આવશે 5.07 તો એ રીતે આપણે સંખ્યાને રૂપાંતર કરી શકીએ છીએ। 79 પ્લસ 83 ના છેદમાં 100 તો જો અહીંયા આપણે લખીએ 79 પ્લસ 0.83 બરાબર આ બંનેનો સરવાળો કરીએ એટલે 79.83 કેટલા થશે 79.83 એ રીતે રૂપાંતર કરી શકાય છે। પછી પાંચમા નંબરનો જો 1 પ્લસ 1 ના છેદમાં 10 1 પ્લસ 0.1 બરાબર 1.1 આ રીતે રૂપાંતર કરી શકાય છે। બાકીના દાખલા છે એને જાતે તમારે બે છે એ જાતે કરી દેવાના છે। પછી દાખલા નંબર 13 જો એની અંદર આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે। હવે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો એની અંદર આપણે શું કરવાનું છે ચડતો ક્રમ એટલે પહેલા સૌથી નાની સંખ્યા પછી એથી મોટી એમ જવાનું। ઉતરતા ક્રમમાં એટલે પહેલા સૌથી મોટી સંખ્યા અને પછી સૌથી નાની સંખ્યા આપણે લેવાની છે। હવે જો આની અંદર શીખવાડું તમને ધ્યાન રાખજો તમે તો જો 6.24 10.05 પછી આપણને આપી છે 9.11 અને પછી આપેલી છે 7.20 હવે આને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવવી છે તો ચડતા ક્રમમાં એટલે પહેલા સૌથી નાની સંખ્યા કઈ આવશે તો 6 તો આપણને જે મળી તો 6.24 6 છે સૌથી નાની પછી આવશે 7.20 પછી આવશે 9.11 અને પછી આવશે 10.05 આપણે પૂર્ણાંક સંખ્યા જોઈએ એટલે તરત જ ખબર પડી જાય અહીંયાથી જે સંખ્યા લીધી છે આપણે એ સંખ્યાથી આપણે એને દર્શાવી શકાય છે। એ રીતે આપણે એને ચડતા ક્રમની અંદર જે સંખ્યા આપી છે એને દર્શાવી શકાય। ત્રીજા નંબરની જોઈએ આપણે ત્રીજા નંબરની તમારે જાતે કરી દેવાની છે। ત્રીજા નંબરની જો 5.03 પછી આપણને છે 5.30 પછી આપણને આપી છે 5.23 અને પછી આપેલી છે 5.32 હવે આ સંખ્યાને આપણે દર્શાવી છે તો આની અંદર થોડું ધ્યાન રાખજો કેમ કે આની અંદર દરેકનો જો પૂર્ણાંક સંખ્યા દરેકમાં 5 જ છે તો આપણે પહેલી સંખ્યા દર્શાવી છે તો કઈ આવશે તો પહેલી તો 5.03 પછી બીજી સંખ્યા આવશે 5.23 પછી ત્રીજી સંખ્યા આવશે 5.30 અને ચોથી આવશે 5.32 આ રીતે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે। તો ધ્યાન રાખવાનું જે પણ સંખ્યા આપણને આપી છે એને ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાની તો એ સંખ્યા આપણે આને ગોઠવી શકાય છે। પછી જો દાખલા નંબર 4 આ બાકીના બે દાખલાને તમારે જાતે કરવાના છે। દાખલા નંબર 14 તો દાખલા નંબર જે 14 આપ્યો છે એ 14 નંબરના દાખલાની અંદર આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે કેવી રીતે આપણે ગોઠવી શકીએ તેમાં જો પહેલી રકમ આપણને આપી છે 8.31 પછી 12.21 પછી 10.52 પછી આપી છે 11.44 આની ઉતરતા ક્રમમાં ગોઠવવી છે તો પહેલા મોટી સંખ્યા કઈ છે તો 12 છે તો 12.21 આપણે સરળતાથી ગોઠવી શકીએ પછી 11.44 પછી આવશે 10.52 અને પછી આવશે 8.31 તો આપણે આ ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવી દીધી શું કરી દીધું ઉતરતા ક્રમમાં એ સંખ્યાને ગોઠવી દીધી તો આ રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ। પછી જો ત્રીજા નંબરની સંખ્યા બીજી તમે જાતે કરી દેજો નંબર 3 0.13 0.31 0.32
અને 0.23. આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે અહીંયા જોઈએ તો પહેલા સૌથી મોટી સંખ્યા તો જો 0.13, 31, 32 અને 23 તેમાં કઈ છે 0.32, 0.31, 0.23 અને 0.13. આ રીતે સંખ્યા આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. મોટી, પછી એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની. અને ચડતા ક્રમમાં શું હોય નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી. આમાં જે ચડતા અને ઉતરતા ક્રમમાં પછી આમાં જેમાં હું જે દાખલા બાકી રહેવા દઉં છું એ તમારે જાતે કરવાના છે. તો ધ્યાન રાખજો, વ્યવસ્થિત સારા અક્ષરે કરજો, તમે ઉતાવળ કરતા નહીં. કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ, કમ્પ્લીટ જ આપણે આવવું જોઈએ. એમાં દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. આટલું લખી દો પછી હું તમને આગળ આપણે 15મા નંબરનો દાખલો છે સરવાળો વાળો એ આપણે તમને શીખવાડીએ. ધ્યાન રાખવાનું, હોમવર્કની અંદર હું તમને રોજે રોજ કહું છું, હોમવર્કની અંદર હું અહીંયા જે તમને શીખવાડું છું એ જ વસ્તુ તમારે ઘરેથી હોમવર્કમાં લખી સ્વાધ્યાયપોથીમાં તો લખવાનું જ છે. જોડે જોડે ચોપડાની અંદર તમારે પ્રેક્ટિસ માટે જાતે તમારે એ લખવાનું છે. રકમ લખી દેવાની, કારણ કે આ રકમ લખી દીધી પછી રકમ લખ્યા પછી તમારે એની અંદર લખવાનું તો કેવી રીતે એનો જવાબ લખે. કેમ કે તમે આગળ વિડિયો તો જોયેલો જ હશે અને આ રીતે સ્વાધ્યાયપોથીની અંદર પણ પ્રેક્ટિસ કરી હશે તમે, અને તમને યાદ રહી જશે કે કેવી રીતે આપણે લખી શકીએ છીએ. તો એ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને લખવાનું છે. હવે 15મા નંબરનું જે છે દાખલા નંબર 15 છે એની અંદર સરવાળા કરો. એમાં પહેલો છે 0.4 + 0.3. આનો આપણે સરવાળો કરવો છે. તો સિમ્પલ સરવાળો જે સાદો સરવાળો કરતા એ જ રીતે આપણે 0.4 + 0.3. ખાલી યાદ આમાં આની અંદર એ રાખવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, સંખ્યા આગળ પાછળ થવી જોઈએ નહીં. તો 4 ને 3 7, પોઈન્ટનો પોઈન્ટ અને 0 નો 0, એટલે શું મળ્યું 0.7. એનો જવાબ આપણને મળી ગયો 0.7. તો આ રીતે આપણે એને લખી શકાય છે. પછી જો બીજો પણ સેમ ટુ સેમ પણ આપણે કરાવી દઈએ છે ને 0.9 ને 0.8. 0.9 + 0.8. તો અહીંયા જો 0.9 + 0.8 આનો સરવાળો કરીએ આપણે તો 8 ને 9, તો અહીં એનો સરવાળો કરીએ તો કેટલા થાય 17 નો 7. વધી અહીંયા 1 આવે તો પાછો અહીંયા પોઈન્ટ અને અહીંયા આવે તો 1.7. તો આ રીતે ધ્યાન રાખવાનું, વધી આવે તો વધીને આપણે આગળ લઈ જવાની છે અને પછી પોઈન્ટમાં એને મૂકવાની છે. તો આ યાદ રાખવાનું કે વધી જ્યારે કેવી રીતે આપણે એને મૂકીએ છીએ. પછી જો 1.3 + 0.6. તો આપણે 1.3 + 0.6 અહીંયા આપણે 1.7 લખીએ. તો જો આનો સરવાળો કરીએ તો 9 6 3 9, પોઈન્ટનો પોઈન્ટ અને નીચે એટલે કેટલા આવશે 1.9. કેટલા આવશે 1.9. ચોથો છે 0.8 + 14.9. 0.8 + 14.9. આવા દાખલા હોય ધ્યાન રાખજો. 0.8 + 14 છે તો 14 લખવા માટે આપણે કેવી રીતે સંખ્યાને લખવાની, તો 14 અહીંયા લખવાના, ધ્યાન રાખજો. પછી પોઈન્ટની નીચે પોઈન્ટ અને 9 નો આ રીતે લખવાનું. અહીંયા કંઈ નથી તો ત્યાં 0 આપણે મૂકી શકીએ. તો એ સંખ્યાથી આપણને તરત જ ખબર પડે કે આડી અવળી થવી જોઈએ નહીં. જે સંખ્યામાં આપણને પોઈન્ટ નથી આપે ત્યાં આપણે પોઈન્ટ લખીએ પણ લખી શકીએ. તો 8 અને 9 17 નો 7 વધી અહીંયા 1. તો જો 4 ને 5 અહીંયા પોઈન્ટે પોઈન્ટ મૂકી દેવાનો અને 1 નો 1. એનો જવાબ શું આવશે 15.7.
સંખ્યાને વ્યવસ્થિત રીતે લખવાની છે. એની અંદર દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું, જે પણ આપણે સરવાળો કરતા હોઈએ તો એ સંખ્યા કેવી રીતે લખીએ છીએ, કઈ રીતે આપણે આપેલી છે એની વધારે ધ્યાન રાખવાનું છે. પછી જો 4.32 પ્લસ 3.8, તો અહીંયા લખ્યા આપણે 4.32 પ્લસ 3.8 અને અહીંયા કઈ નથી એટલે 0 લખી દીધું આપણે. 2 ના 2 8 3 11 વધી 1 5 ને 3 8, તો કેટલા આવશે 8.12. કેટલા આવશે 8.12. તો એ જે સંખ્યા આપણને આપી છે એને એ રીતે લખી અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. છઠ્ઠા નંબરનું છે અને જાતે તમારે કરી દેવાનું છે. પછી દાખલા નંબર 16, એમાં પહેલો બાદબાકી છે. આની અંદર ધ્યાન રાખજો 0.9 માઈનસ 0.2. આની બાદબાકી કરી છે તો 0.9 માઈનસ 0.2, 9 માંથી 2 જાય તો 7 પોઈન્ટ નો પોઈન્ટ અને 0 એટલે 0.7. કેટલા આવશે 0.7. બીજું છે 1.4 માઈનસ 0.2, તો અહીંયા આપણે લખીએ 1.4 માઈનસ 0.2. 4 માંથી 2 જાય તો 2 પોઈન્ટ નો પોઈન્ટ અને 1 નો 1 એટલે 1.2. કેટલા આવશે 1.2. ત્રીજો છે 3.8 માઈનસ 1.9, તો 3.8 માઈનસ 1.9. હવે જો 8 માંથી 9 જશે ને આપણે 10 કો લેવો પડશે, તો આપણે બાદબાકી શીખેલા તો પોઈન્ટ ને ભૂલી જવાનું. અહીંયાથી 10 કો લીધે, અહીંયા 2, અહીંયા આપણે લખી દીધા 18. 18 માંથી 9 જાય તો કેટલા વધે 9 પોઈન્ટ નો પોઈન્ટ. હવે 2 માંથી 1 જાય તો 1 એટલે 1.9. કેટલા આવશે 1.9. પછી ચોથો છે 4.2 માઈનસ 2.84, તો 4.2 અને 2.84. હવે જો અહીંયા 4 ની ઉપર કોઈ સંખ્યા નથી તો ત્યાં આપણે 0 લખી દીધો. હવે 0 માંથી તો જશે ને, તો અહીંયાથી આપણે 10 કો લીધો, અહીંયા 1 વધ્યો, અહીંયા 10 આવશે, 10 માંથી 4 જાય તો 6. 1 માંથી 8 જશે ને, તો અહીંયાથી પાછો 10 કો લીધો, અહીંયા 1 મૂકેલા 11 થઈ ગયા. 11 માંથી 8 જાય તો 3 પોઈન્ટ નો પોઈન્ટ અને 3 માંથી 2 જાય તો 1, તો કેટલા આવશે 1.36. કેટલા આવશે 1.36. તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યાને આપણે માઈનસ બાદબાકી આ રીતે કરી શકાય છે. પછી જો 5મા નંબરનો દાખલો છે 3 માઈનસ 1.65, આને કરવું છે આપણે. તો 3 પછી 1.65 આ રીતે રકમ લખાવી જોઈએ. આ રીતે રકમ હશે નહીં તો જવાબ કેવો હશે ખોટો આવશે. કેમ કે જો તમે 3 અહીંયા લખ્યા છે તો 2 ની ઉપર લખી દેશો 3 તો ખોટો આવશે. અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 0, હવે ભાગ નહીં ચાલ એની અંદર જોવાનું આપણે તો એ બાદબાકી થશે નહીં. તો અહીંયા 2, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3 પોઈન્ટ નો પોઈન્ટ અને 2 માંથી 1 જાય તો 1.38. કેટલો આવશે 1.38. તો આ રીતે આપણે જો ભાગ ન ચાલતો હોય તો આપણે એ રીતે સંખ્યાને લેવાની. જે સંખ્યા આપણને આપી હોય તે સંખ્યાને જોવાનું કે કઈ સંખ્યા અને કેવી રીતે આપણે લેવાની છે, એ રીતે તમારે સંખ્યાઓ લેવાની રહેશે. એક દાખલો બાકી છે એ જાતે તમે કરી દેજો. આટલું લખી દો. પછી આગળ દાખલા નંબર 17 હું તમને શીખવાડું. ધ્યાન રાખજો, શાંતિથી સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઉતાવળ સેજ પણ કરવાની છે નહીં. હવે જો દાખલા નંબર 17 ની અંદર જોડકા આપણને આપેલા છે
એની અંદર સરવાળા બાદબાકી કરી અને એનો જવાબ લખવાનો છે. દાખલા નંબર 17 તેમાં વિભાગ A અને વિભાગ B. હું તો અહીંયા ડાયરેક્ટ સાચો જવાબ જ લખીશ, ધ્યાન રાખજો. 0.4 + 0.2 આનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે? તો સરવાળો તમને ના આવડે અહીંયા તો તમારે રફમાં પણ કરી દેવાનો. 4 ને 2 6 0.6. તો 0.6 વાળો જે જવાબ છે C એ જવાબ સાચો આવશે. તો આપણે આમાં C લખવો હોય તો લખી દેવાનો. C 0.6. પછી નંબર 2 0.4 - 0.2 તો એ આપણે લખવું છે તો માઈનસ કરવાનો છે. તો 4 માંથી 2 માઈનસ કરો એટલે 2. તો અહીંયા 0.2 જે જવાબ હોય એ સાચો. તો D છે 0.2. પછી નંબર 3 તો 0.04 પ્લસ 0.02. હવે આની અંદર જો સરવાળો કરવાનો છે તો સરવાળો કરવા માટે એની અંદર જોઈએ આપણે તો કેવી રીતે સરવાળો કરી શકાય. તો આની અંદર જો તો 2 4 6 લખીએ એટલે 0.06. તો જે ઈ જવાબ છે એ સાચો આપણો 0.06. પછી નંબર 4 અહીંયા પણ 0.04 - 0.02. તો જો અહીંયા 4 માંથી 2 જાય એટલે 2 0.02. તો F જવાબ છે સાચો 0.02. પછી જો પાંચમા નંબરનો 0.4 + 0.02. તો 0.4 0.2 તો આનો સરવાળો કરીએ આપણે તો કેટલા આવશે? તો 0.42. તો અહીંયા જો B જવાબ સાચો 0.42. સરવાળો કરે 2 ના 2 અને 4 ના 4. પછી જો છઠ્ઠા નંબરનો છે 0.4 - 0.02. તો એની અંદર તો આપણે ખબર પડી કે જવાબ કયો આવવાનો છે. 4 માંથી અહીંયાથી 2 નહીં જાય 10 કો લીધો 10 લીધા આપણે. તો આ રીતે અમે કરવાનું તમારે. જો તમને સમજાવવા માટે ખાલી લખું છું એટલે બાદબાકી અહીંયા ભાગને ચાલે 3 10 10 માંથી 2 જાય તો 8 3 ના 3 અને 0 તો 0.38. તો એ ક્યાં છે? એમાં 0.38. મેં તો સામે સાચો જવાબ તમે તમારે આ સ્વાધ્યાય પોથીની અંદર જોડવાનો છે અને જે નોટબુકની અંદર તમે હોમવર્ક કરો છો તેની અંદર તમારે શું કરવાનું છે? જોડવાનું નથી. આ રકમ લખી દેવાની A વાળી અને B માં તમારે ડાયરેક્ટ એનો જવાબ સરવાળો કરી બાદબાકી અને સરવાળો કરી અને એનો જવાબ લખવાનો છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 18મો જોઈશું. અત્યારે આટલા સુધી આપણે જોઈએ છે. દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે.